એક મકાનના દરવાજા પર મોટી તકતી લગાડેલી હતી અને તકતીમાં ચમકદાર અક્ષરે લખેલું શાહ નિવાસ. કોઈ શાહ અટક ધરાવનાર વ્યક્તિ એ મકાનમાં રહેતી હશે અને મકાનના માલિકને ખૂબ ગર્વ હતો કે આ મકાન મેં બનાવ્યું છે અને મારી મહેનતનું ઘર છે. વારંવાર પોતાના મિત્રોને બોલાવે, મકાન દેખાડે અને દરેકને પછી નીકળે ત્યારે પેલી તકતી દેખાડે કે યાદ રાખજો આ શું છે? શાહનિવાસ. વર્ષો વીત્યા, મકાન વેચાઈ ગયું. નવો માલિક આવ્યો, જૂની તકતી ઉતરી ગઈ, નવી તકતી લાગી, મહેતા ભવન. મકાન ત્યાંનું ત્યાં જ રહ્યું. મારું બોલનાર વ્યક્તિ બદલાઈ ગઈ. તમને શું લાગે છે, મહેતા ભવન હવે કાયમ માટે એ રહેવાનું છે? દાયકાઓ વીતશે, નવો માલિક આવશે, નવી તકતી લાગશે અને એ પણ એટલો જ ગર્વ કરશે. આ પૃથ્વી ક્યારેય કોઈની કાયમી થઈ નથી. એ જ્યાં છે ત્યાં રહે છે. આપણે બધા જતા આવતા રહીએ છીએ, આવીએ છીએ, જઈએ છે. તો પ્રશ્ન એ થાય કે માલિકી એટલે ખરેખર શું? કાયમ માટે કોઈનું થઈ જવું એવું તો અર્થ નથી થતો માલિકીનો. તો માલિકી એટલે ખરેખર શું? આજે જે છે એ એનો માલિક છે કે આવતીકાલે જે હશે એ એનો માલિક થશે? વ્યવહારથી આપણે કોઈને માલિક કહીએ છીએ, દસ્તાવેજમાં એનું નામ પણ હોય છે, ડોક્યુમેન્ટ એના નામ પર બોલતા હોય છે, એની જવાબદારી હોય છે મકાનને સાચવવાની, એનો અધિકાર હોય છે મકાનને વાપરવાનો. પણ પરમ સત્યથી વિચારીએ તો આ પરિસ્થિતિ એ ક્યારેક ને ક્યારેક બદલાય છે અને કોઈ વસ્તુ કાયમી કોઈની રહેતી નથી. ઉપાધ્યાયજી મહારાજ આ જ પરિસ્થિતિના શ્લોકમાં વર્ણવે છે. પૂર્ણતા અષ્ટકનો 7મો શ્લોક. પરસ્વત્વ કૃતોન્માથા ભૂનાથા ન્યૂનતેક્ષિણઃ સ્વસ્વત્વ સુખ પૂર્ણસ્ય ન્યૂનતાન હરેરપી. ભાવાર્થ એવો છે કે આ વિશાળ ધરતીના રાજાઓ પોતાની પાસે રહેલા પ્રદેશ સિવાયના પ્રદેશને જોઈને અશાંત થઈ શકે છે, પણ જે પોતાની આત્માની સંપત્તિથી પૂર્ણ છે એને તો મહાન વૈભવશાળી સામે પણ પોતાની કોઈ ન્યૂનતા લાગતી નથી. કેટલાક શબ્દ જોઈ લઈએ. પરસ્વત્વ, બીજાની પાસે માલિકીમાં રહેલી વસ્તુ, અને કૃત ઉન્માથા, પોતાની પાસે જે પૂતગલ રહ્યા છે એનાથી જાગતી ઉથલપાથલ. ભક્તિશાળી, એક પ્રશ્ન આપણે સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે કે હું જ્યારે મારી જાત વિશે વિચાર કરું અને ગૌરવ અનુભવું ત્યારે જે વસ્તુનું અનુભવું છું એ વસ્તુ મારી પોતાની હોય છે કે પારકી? આપણે બધા જ ન્યૂનતેક્ષી થઈ ગયા છે. ઘણું હોવા છતાં કંઈક ખૂટે છે એવો ભાવ આપણા માટે કાયમી બની ગયો છે. ઘણું હોવા છતાં ખબર નહીં આટલું બધું અંદર પડ્યું છે એ તરફ કોઈનું લક્ષ્ય નથી જતું. ગરીબી આખરે છે શું? મહાભારતનો એક પ્રસંગ જે દિવસે વાંચ્યો એ દિવસે ગરીબી બરાબર મનમાં વસી ગઈ હતી કે ગરીબી કોને કહે. બહુ
બહુ જ ગંભીરતાથી આ પ્રસંગને જોવાની જરૂર છે. દ્રૌપદી અને 5 પાંડવો એને જંગલમાં કાઢી મૂકવામાં આવ્યા છે. જુગારમાં એક છળ કપટ થયું છે અને યુધિષ્ઠિર પોતાની જાત સહિત બધું જ એમાં હારી ગયા છે. જંગલમાં જતા રહેવું પડ્યું છે. અને એ જંગલમાં દ્રૌપદી અત્યંત કોમળ વ્યક્તિ. એમ કહેવાય છે કે જંગલમાં જ્યારે દ્રૌપદી ગયા ત્યાં સુધી એને જમીનનો સ્પર્શ અનુભવ્યો નહોતો. એટલી સુખ સાહેબીમાં ઉછરેલી એ સ્ત્રી, દ્રુપદની પુત્રી, પાંચાલની રાજકુમારી, હસ્તિનાપુરની પુત્ર વધુ અને સામ્રાજ્ઞી. એક માણસ એને સૌથી મોટી તકલીફ એ પડે કે એને ઘણું જોઈ લીધું હોય અને પછી બધું જ વિસર્જિત થઈ જાય અને એને જીવવું પડે. તો દ્રૌપદી એના માટે સૌથી વધારે કષ્ટ છે. 5 પાંડવો તો મજબૂત છે, એ તો પોતે કોઈ પણ પરિસ્થિતિને સહન કરી શકે એટલી તાકાત ધરાવે છે. દ્રૌપદીની એ તાકાત નથી. અને અભાવ કેવો પીડે. બેન, એક જ વસ્તુ પૂછવી છે. ધારો કે તમારી પાસે આખા વર્ષમાં પહેરવા માટે માત્ર 2 જોડી કપડાં છે, 2 જોડી. તમારી પાસે ભોગવવા માટે માત્ર અલ્પ સુખ સાધન છે. આ જે અભાવની પીડા છે એ પીડા શારીરિક પીડાથી પણ બહુ ઉપર જતી રહે છે. 5 પાંડવો જીવે છે અને દુર્યોધન પોતાના ગુપ્તચરોને મોકલે કે જઈને તપાસ કરો એ 5 પાંડવ, એ દ્રૌપદી કેવી અવસ્થામાં છે, કેવા લાચાર છે, કેવા દીનહીન છે. ગુપ્તચરો દુર્યોધન આગળ સમાચાર લઈને આવ્યા કે રાજન, આપ માનો છો એનાથી પરિસ્થિતિ બિલકુલ વિપરીત છે. એ 5 જણ તો નિરાતે રહે છે. અહીં તો 5ને એકબીજા સાથે વાત કરવાનો સમય નહોતો. ત્યાં તો પૂરો પરિવાર વસી ગયો છે 6 જણનો, અને હસી ખુશીથી જીવે છે. એ જંગલ પાસેથી કેટલું શીખે છે અને પોતાની રીતે સુખનો અનુભવ કરે છે. દુર્યોધન બધાની વચ્ચે બેઠો છે હસ્તિનાપુરમાં, અંદરથી સળગે કે મેં મોકલ્યા હતા દુઃખ ભોગવવા માટે અને એ લોકો સુખ ભોગવે, અને મને નિરાશ નથી. કેમ કે 12 વર્ષ પૂરા થાય એટલે પાછું આ રાજ્ય સોંપી દેવાનું છે. મને એમ થાય છે કે હું કેમ કરીને 12 વર્ષને લંબાવી દઉં ને 120 કરી દઉં. અને એ લોકો આટલી નિરાશમાં જીવે, કંઈ કરવું જોઈએ. અને એને પોતાની પત્ની ભાનુમતી, બીજી અંતઃપુરની સ્ત્રીઓ, પોતાનું લાવ લશ્કર બધાને કીધું તૈયારી કરો, જંગલમાં જવું છે. જંગલમાં શેના માટે? તો કે આનંદ પ્રમોદની ક્રીડા કરવી છે અને ખાસ તપાસ કરાવી છે કે પેલા 6 જણ કઈ જગાએ છે. એ લોકો જ્યાં રહે છે કુટીર બાંધીને, બરાબર એની સામે જ એવો આનંદ પ્રમોદ કરવો છે. હવે રાજા આવે, એના તંબુ કે સામાન્ય કક્ષાના ન હોય, એ જરી ખીનખાબના પડદાવાળા તંબુ હોય અને સોનાના પાત્રના બધા ભોગ હોય. અને દુર્યોધન ગયો. ભાનુમતી એના લગ્નના દિવસે જેવા શણગાર કર્યા હશે એવા શણગાર કરાવીને લઈ ગયો છે. બધું જ આનંદ પ્રમોદનું વાતાવરણ છે. અને એ લોકોએ 3-4 કલાક મજા કરી. સંગીત વાગ્યું, ક્રીડાઓ થઈ, ખાધું પીધું અને નાચ્યા કૂદ્યા, બધું જ કર્યું. અને પછી બપોરના 3 વાગ્યા, બધામાંથી પરવાર્યા એટલે ગયા. કોની પાસે ગયા? સૌથી નબળો પોઈન્ટ એને ટાર્ગેટ કરવાનો. પૂછવાનું કોને? તો જે સૌથી નબળી વ્યક્તિ. એટલે દુર્યોધન એ દ્રૌપદી પાસે જઈને ઉભો રહ્યો. બાજુમાં છે બધા, ભાનુમતી છે, એના સેવકો છે, મંત્રીઓ છે, બધા જ છે. અને એક હસ્તિનાપુરનો રાજા આવે, કેવા દમામ સાથે આવે,
અને પાછો મગરૂડી દેખાડવા જ આવ્યો છે. દ્રૌપદી આગળ જઈને ઊભો રહ્યો અને દ્રૌપદીને કે ખાસ એક વસ્તુ માર્ક કરવાની, જે માણસ ખૂબ અભિમાની હોય ને એ બહાર એટલી જ નમ્રતાનો ઢોંગ કરે. ભાભી ભાભી ભાભી, તમે આવા જંગલમાં, આંસુ પડી જાય છે મારે. શું કરી છે તમારી દશા? તમારા 5 પતિઓએ કેવી દશા કરી છે. આ જુઓ તો ખરા કેવા કપડાં પહેર્યા છે, શું ખાતા હશો, શું પીતા હશો. હું તો પહેલેથી કહું છું ભાભી, મારી વાત માનો. જે પણ હોય અમારા ભાઈઓ વચ્ચેની વાત છે. તમે તો સુડી વચ્ચે સોપારીની જેમ પીસાઈ રહ્યા છો. ચલો મારી સાથે, ચલો ચલો. આ લોકોના વર્ષો પૂરા થાય, વનવાસ પૂરો થાય ત્યાં સુધી રહો, હસ્તિનાપુરમાં આવીને રહો, બધી સગવડ સચવાઈ જશે. મને તો પહેલેથી જ તમારા માટે એટલું બહુમાન છે. ચલો ચલો ચલો. એક એક શબ્દ છે ને આમ પેલો ડામ જેવો વાગે તમને. કેમ કે બાળવા માટે જ એક સ્ત્રીને 2 જ પરિસ્થિતિ સૌથી વધારે તડપાવી શકે. 2 જ પરિસ્થિતિ. નંબર 1, એ પોતે ભૂખી સૂવે ને એ ચલાઈ જાય, પણ પોતાનો પતિ, પોતાનું સંતાન ભૂખ્યું સૂઈ જાય એ એનાથી સહન ન થાય. મેં એવા કેટલાય માતાઓને જોયા છે, હકીકત કહું છું. કોઈ વખત વરસાદ પડ્યો હોય, અમે ગોચરી બહુ બધા ઘરે ન જઈ શકીએ, તો અમારે 1 કે 2 ઘરે, આમ સહેજ અટકે, અમે 1 કે 2 ઘરે ગોચરી જઈ આવીએ. હું અરિયંત પાર્ક, સુરત ચાતુર્માસ હતો. આવી જ રીતે વરસાદ અટક્યો, એક ઘરે ગોચરી જવાનું થયું. જે શ્રાવિકા બહેન હતા, એ શ્રાવિકા બહેને પોતાના ઘરે બનાવેલી તમામ રસોઈ મારા પાત્રમાં મૂકી દીધી. પતિ તો જમીને નીકળી ગયા હતા, એને બાકી હતું, અને મને ખબર હતી કે એને બાકી છે, દેખાતું હતું. બધું જ મૂકી દીધું. સમય નહોતો મારી પાસે, વરસાદ પડું થતો હતો, એટલે કંઈ પણ બોલ્યા વગર ધર્મલાભ આપીને નીકળી ગયો. બીજે દિવસે શ્રાવિકા વંદન કરવા આવ્યા. મેં એમને પૂછ્યું, મેં તો માતાજી તમે બધું જ વહોરાવી દો અને પછી તમે નવી રસોઈ બનાવો, એ દોષ અમારા માથે આવે. તો તમારે આવી રીતે ગોચરી નહીં વહોરાવાની. અમે તો ઉનોદરીથી પણ ટેવાયેલા હોઈએ, અને કોઈ વાર કોઈ શ્રાવિકા એને થોડીક મનવાર કરીને વધારે મૂકી દીધું હોય તો એ વાપરવા ટેવાયેલા હોય. અમે ફ્લેક્સિબલ હોય, અમારી કોથળી આટલીથી આટલી થઈ શકે ને આટલી બી થઈ શકે, અમને ચાલે. મને એમને કહ્યું કે મહારાજ, પહેલી વાત કે તમારા ગયા પછી મેં કશું બનાવ્યું નહોતું. એ શ્રાવિકાને એકાસનું હતું, અને જે લોકો સૂકું ઘરમાં હશે એ કરીને એકાસનું કરી લીધું. હું તો પણ બેન આ શેના માટે આટલી આવી રીતે કરી દો? મને કે મહારાજ, તમે આટલા સાધુઓ, ભણતા ગણતા સાધુ, નાના સાધુઓ, તમે એમને બેસી રહો ભૂખ્યા, મને ચેન ન પડે. આ જે શબ્દ છે ને, મને ચેન ન પડે, એ જ માતૃત્વ, એ જ વાત્સલ્ય, એ જ સ્ત્રીની સૌથી મોટી ગરિમા. મને ચેન ન પડે. તો સ્ત્રી સૌથી વધારે દુઃખી ક્યારે થાય? જ્યારે એનું પ્રિય પાત્ર, જ્યારે એનું વાત્સલ્ય પાત્ર, જ્યારે એના માટે જેને ભક્તિ છે એ ભક્તિ પાત્ર એ તકલીફમાં હોય, એ સ્ત્રીને સૌથી વધારે આકરું લાગે. દ્રૌપદી માટે મોટી પરેશાની પોતે ભૂખી રહે છે એ નથી. એને ખબર છે કે ગાડું ભરીને ખાવા જોઈએ છે આ ભીમને, અને મળે છે એક હથેળી જેટલું. ગાડું જો ખાઈ જતો માણસ એ ખાલી હથેળી જેટલું ખાય અને પછી ઉપર લોટાના લોટા પાણી પી અને ખોટા ઓડકાર ખાઈને સૂઈ જાય ને, એની સામે તો નહીં, પણ એ પત્ની પછી ઊંધું મોઢું કરી અને આંખમાંથી 2 આંસુ તો પાડી દે, એ નક્કી માનજો. એને થાય કે આ 5 પાંડવો, મારા પતિ આટલા જોરાવર, અર્જુનથી પેલા ગાંડીચની પણછ ન ખેંચાય. એનું જે ગાંડીવ ધનુષ હતું એની પણછ ન ખેંચાય એનાથી. કેમ કે પણછ ખેંચવા માટે અહીંયા જે દમ જોઈએ, ભૂખ્યા પેટે દમ ક્યાંથી લાવવો? એ માંડ પેલા ગાંડીવની દોરી ચડાવે. દ્રૌપદીથી આ એકે વસ્તુ સહન ન થાય. નકુલ ને સહદેવ તો પતિ હતા,
પણ એટલા સુકુમાર, એટલા નાના કે ઘણીવાર દ્રૌપદીને પતિને બદલે બાળક જેવું વાત્સલ્ય આવી જતું હતું એ બે પર, અને એ બંને પણ એમને એમ સૂતા હોય. તો પહેલી તકલીફ સ્ત્રીની આ કે એનું પ્રિય પાત્ર, વાત્સલ્ય પાત્ર, ભક્તિ પાત્ર ભૂખ્યું છે. અને બીજું, એનાથી એ સહન નહોતું થતું કે કોઈ સ્ત્રીને કોઈ અપમાનિત કરે, અને એ પણ એની પરિસ્થિતિ માટે. એ સ્ત્રી માટે બહુ જ અઘરું હોય કે કોઈ સામે ચડી અને પોતાની પરિસ્થિતિ માટે, પોતાના પતિ માટે થઈને પોતાને અપમાનિત કરે. દ્રૌપદી વિંધાઈ ગયા શબ્દોથી, પણ એ સામાન્ય સ્ત્રી નહોતી. એને દુર્યોધનને કહ્યું કે તમે શું જોઈને આજ મને પૂછી રહ્યા છો? તો કે તમારી દરિદ્રતા જુઓ તો ખરા, મારો વૈભવ જુઓ અને તમારી દરિદ્રતા જુઓ, આ જોઈને કહી રહ્યો છું. અને એક સામાન્ય સ્ત્રી આવી વખતે ચિલ્લાઈ જાય, મોઢું ફેરવીને જતી રહે, છણકો કરે. પણ આ તો કુરુકુળની સામ્રાજ્ઞી હતી. એક અત્યંત ગરિમાપૂર્ણ સ્ત્રી પોતાનું બધું જ ગૌરવ સાચવીને જે જવાબ આપી શકે, એ જવાબ એને આપ્યો. મહાભારતમાં અમર થઈ ગયો એ જવાબ. એને જવાબ આપ્યો, હું દરિદ્ર અને તમે વૈભવમાં. વયમ ઇહ પરિતુષ્ટા વલ્કલય ત્વં દુકુલય સમય પરિતોષો નિર્વિશેષો વિશેષ. દુર્યોધન, તમે વલ્કલ પહેર્યા, તમે દુકુલ પહેર્યા. દુકુલનો મતલબ થાય છે રેશમી વસ્ત્ર, શ્રેષ્ઠ કક્ષાનું. દુષ્ય કહેવાય, દુકુલ કહેવાય. તમે દુકુલ પહેર્યા અને અમે વલ્કલ પહેર્યા. વલ્કલ એટલે ઝાડની છાલ. ઝાડની છાલ શરીર પર વીંટાળવા માટે જે વસ્ત્ર બનાવે એ વલ્કલ કહેવાય. વસ્ત્રના બે ધ્રુવ છે, દુકુલ સૌથી ઊંચું, વલ્કલ સૌથી નીચું. તમે દુકુલ પહેર્યા, અમે વલ્કલ પહેર્યા. સંતોષ તો બંને પાસે એક સરખો છે. વયમ ઇહ પરિતુષ્ટ, અમે આ સંતોષી છીએ. સમય પરિતોષો નિર્વિશેષો વિશેષ. સંતોષ જો બંનેને સરખો છે તો કોઈ તફાવત તમારી અને મારી વચ્ચે બચતો નથી. જો મને દુઃખ હોય આ વલ્કલ પહેરવાનો, તો ચોક્કસ તમે મારા કરતા વધારે સુખી કહેવાઓ, પણ સંતોષ તો મને એટલો જ છે. સહી ભવતી દરિદ્રો યસ્ય તૃષ્ણા વિશાલા. દરિદ્ર તો એ જ છે, યસ્ય તૃષ્ણા વિશાલા, જેની તરસ એ छिपाતી નથી. દુર્યોધન, દરિદ્ર તો તમે છો કે હસ્તિનાપુરમાં બેસીને પણ તમને શખ નથી, જંપ નથી, અને અમને બાળવા માટે અહીંયા આવવું પડે છે. અમે તમારી મસ્તીમાં જીવીએ છીએ. તો દરિદ્ર હું થઈ કે તમે થયા? સહી ભવતી દરિદ્રો યસ્ય તૃષ્ણા વિશાલા મનસી ચ પરિતુષ્ટે કોર્થવાન કો દરિદ્ર. બાકી મનમાં જો સંતોષ વ્યાપી ગયો તો પછી વૈભવી કોણ છે અને ગરીબ કોણ છે? મનસી ચ પરિતુષ્ટે કોર્થવાન કો દરિદ્ર. ભાગ્યશાળી મહાભારતનું આ તત્વ જ ઉપાધ્યાયજી આપણી સામે ખોલે છે. એક ક્ષણે ભાનુમતીએ દુર્યોધનના કાનમાં એટલું જ કહ્યું કે ભારતની સૌથી વૈભવી સામ્રાજ્ઞી મારી સામે ઊભી છે, અને ભારતની સૌથી દયનીય ગરીબ સ્ત્રી હું પોતે લાગુ છું. આ ગૌરવની સામે, આ સંતોષની સામે હું તો કાંઈ નથી. ભાગ્યશાળી, તમારે જે પ્રાપ્ત કરવાનું છે ને, શું પ્રાપ્ત કરવાનું છે? સંતોષનું ધન. તમે વિચારો કે તમે બિચારા કેમ બની શકો છો? તમે દયનીય લાચાર ક્યારે બનતા હો છો? જ્યારે તમે કોઈક એવી વસ્તુને નજરમાં લો છો કે જે તમારી છે જ નહીં, અને એવી વસ્તુ તમને પોતાને શું છે તમારી પાસે એનો અહેસાસ ભૂલાવી દે છે. પતિ પ્રેમાળ હોય, બધી જ દરકાર કરતો હોય, એક નાનો તાવ આવે ને તો પણ દુકાને જવાનું છોડી, ઓફિસમાં રજા મૂકી
અને પોતા મૂકવા માટે બાજુમાં બેસી જતો હોય, ધીમે ધીમે માથું દબાવી આપે અને પેલા કોલન વોટરના પોતા માથે મૂકી આપે. એક આ પતિ છે. અને બીજો એક પતિ છે કે ડોક્ટરને કોલ કરી અને ઘરે બોલાવી લે અને કહી દે જે પણ થાય, જેટલા રૂપિયા થાય ચિંતા ન કરશો, બધું થઈ જશે, પણ સારામાં સારી ટ્રીટમેન્ટ આપજો એમ કહી ડોક્ટર ઘરે આવે એની રાહ પણ જોયા વગર પોતાની ઓફિસ પર પહોંચી જાય અને ખાલી 2 મેસેજ કરી દે કે દવા લીધી, સારું થયું. પણ ઘરે આવે ત્યારે તમને ખુશ કરી દે એટલો પૈસો ને ગિફ્ટ લઈને આવ્યો હોય, તમે બેમાંથી કયા પતિને પસંદ કરશો? સાચું કહેજો. તમારી બાજુમાં બેસી અને માથે પોતા મૂકે એ તમને જોઈએ છે કે તમારા માટે ઓફિસે જઈ અને પૈસો કમાઈને 2 મેસેજ કરી દે તમને એવો પતિ જોઈએ છે? તમે કયા પતિને વધારે પસંદ કરો છો? નક્કી માનજો કે તમે એવી વસ્તુની ઈચ્છા કરી રહ્યા છો અને છતાં પણ અત્યારે ભલે તમે કહેતા હો, અત્યારે ભલે તમે વિચારતા હો, તમે તમારા સંબંધો, તમારો સ્નેહ, તમારી બધી લાગણીઓ અને તમને જે મળ્યું છે એ બધું જ નેવે મૂકીને એવી વસ્તુ પાછળ દોડી રહ્યા છો કે જે તમને ક્યારેય સંતુષ્ટ બનાવવાની નથી. એમ નથી કહેતો કે કમાવાનું છોડી દો, એમ નથી કહેતો કે પૈસા ભેગા કરવાનું મૂકી દો, નહીં. તો પછી તમે બધા અમારા જેવા થઈ જશો. નહીં. માત્ર એટલું કહેવું છે કે પ્રાયોરિટી લિસ્ટમાં શું મૂક્યું છે તમે? માત્ર પૈસો તમારી પ્રાયોરિટી છે? માત્ર આ દુનિયા જેની વાહવા કરે છે એવી વસ્તુઓ પ્રાયોરિટી છે? કે અંતરની લાગણીઓ એ તમારા માટે પ્રાયોરિટી છે? રાજાઓની દિનહીન અવસ્થામાં આપણે અનેક વાર્તાઓમાં વાંચી લીધું છે. અનેક વાર્તાઓ. કોઈ પોલિટિક્સના સંપર્કમાં જાઓ ને, પોલિટિશિયનના, તમે જોજો, તમને લાગતું હશે દોર દમામ, પણ એની પાછળ એને ખુરશી ઝૂંટવાઈ જવાનો જે ભય હોય છે ને, એ ડર એને એટલો લાચાર અને બિચારો બનાવી દે છે, સતત કોઈની ગુલામી. અને એ જ વસ્તુ દુનિયામાં તમે જેને પણ સારી માનો છો એ દરેક વસ્તુની પાછળ હોય છે. ઉપાધ્યાયજી મહારાજ એટલું જ કહે છે કે જે પર છે એ પરના આધારે જે સ્વ છે એનો આનંદ છોડી ન દો. તમે છો એ સૌથી સાચી અને સારી વાત છે. પણ જે દિવસે તમે બીજા પાસે એવું કંઈક જોઈ લો છો કે જે તમારી પાસે નથી અને જે પર છે એની પાછળ તમે જે અનુભવ કરો છો ને એક જ હોય છે બિચારાપણું. અનંત ગુણનો માલિક એવો આત્મા બિચારો બને એની એક જ વજહ હોઈ શકે કે એ પોતે ઉદ્ગલને નજરમાં લે છે, સ્વને ભૂલે છે. ઉપાધ્યાયજી મહારાજને તમારું આ બિચારાપણું છે એ પજવે છે, પીડે છે. દીકરો એટલું વહાલ કરતો હોય માને, એટલું વહાલ કરતો હોય, માને ખૂબ ચાહતો હોય, બધું જ હોય, પણ તમારી ઈચ્છા પ્રમાણે એ રિઝલ્ટ ન લાવ્યો એટલે દીકરો પણ તમને ગમતો બંધ થઈ જાય. કેમ? કેમ કે બાજુવાળાનો દીકરો કંઈક વધારે માર્ક લઈને આવ્યો છે. એ વખતે દીકરાનું વહાલ, એ મમ્મી મમ્મી કરીને તમારા માટે જે લાગણી રાખે છે તે લાગણીઓ બધું ગૌણ થઈ જાય. કેમ થઈ ગયું? કેમ કે તમે એવું કશુંક ઈચ્છ્યું કે જે તમારી પાસે નથી ને છતાંય પર છે. એટલું માનજો કે કોઈ પણ પાસે હોતી સંપત્તિ તમારી સંપત્તિ ઓછી નથી કરી શકતી. પરની સંપત્તિ તમારી સંપત્તિમાં ભાગ પડાવી શકતી નથી, પણ સરખામણી તમારો આનંદ ઝૂંટવી શકે છે. સરખામણી આનંદ ઝૂંટવી લે છે. જિંદગીની દરેક ક્ષણ પ્રસન્નતામાં વીતેવું ઈચ્છતા હો તો આ શ્લોક એક જ ચાવી આપે છે, સરખામણી બંધ કરી. બિલકુલ બંધ કરી. તમે જે ટી શર્ટ પહેર્યું છે કેટલા રૂપિયાનું છે? અંદાજે કેટલાનું હશે? કોઈ કે ગિફ્ટ આપી છે, ચલો હોઈ શકે. છતાં એક અંદાજ મૂકી દઈએ, 700-800 રૂપિયાનું હોઈ શકે, બરાબર છે? 1000નું હોય.
માનો કે તમે એવા કોઈ જગ્યાએ રહો છો કે જ્યાં કોઈની પણ પાસે 1000 રૂપિયાનું કપડું નથી અને માત્ર તમારી પાસે જ આ કપડું છે, તો તમે એ જગ્યાના સૌથી સુખી કહેવાઓ કે ન કહેવાઓ? પણ એ જગ્યા છોડીને તમે મુંબઈ આવો અને ત્યાં આગળ બીજા 5000ના કપડાં પહેરનારા છે અને તમારી પાસે 1000નું છે. તમારું સુખ પેલા ગેસના બર્નર ઓફ થાય ને આમ એવી રીતે ઓફ થઈ જાય. કેમ? કારણ એક જ કે તમારું સુખ વસ્તુનું સુખ જ નથી, સરખામણીનું સુખ છે. વસ્તુનું સુખ બદલાતું નથી, સરખામણીનું સુખ જગ્યા પ્રમાણે બદલાઈ જાય છે. ઉપાધ્યાયજી મહારાજ પૂછે છે કે પરમા સુખ માનવું હોય તો ચોક્કસ માણો, ના એની નથી. પ્રશ્ન એટલો છે કે વસ્તુનું સુખ છે કે સરખામણીનું સુખ છે, નક્કી કરજો. તમને ખબર છે ભારત આઝાદ થયો ને ત્યારે ભારતમાં 2 જ મોડલની ગાડી આવતી હતી, ફિયાટ અને એમ્બેસેડર. ત્રીજી હતી જ નહીં. કાં તો ફિયાટ ફરતી હતી ને કાં એમ્બેસેડર હતી. બરાબર, જૂના જમાનાને યાદ કરજો તમે. 2 જ હતી, વધારે મોડલ જ નહોતા. અને બહુ તો કોઈ પરદેશમાં જાય તો એક રોલ્સ રોયસ લઈ આવે, એવું કંઈક આવતું હતું. બરાબર છે? હા, મોરિસ એવી થોડી. આજે તમે એ વખતે ફિયાટમાં પણ કોઈ ફરતો હોય ને તેનો જે દોર દમામ હોય કે ભાઈ આપણી પાસે આ ગાડી છે, બરાબર, એનો દોર દમામ, કોઈ સગવડ નહીં. તમારી તો અત્યારે સામાન્ય ગાડીમાં પણ જે સગવડો આવે છે ને એવી કોઈ જ સગવડ અંદર નહોતી. તો એ પોતાની જાતને આમ સમજે કે જાણે પેલો ઇન્દ્રે માટલી સારથી સાથે નીચે રથ મોકલ્યો, નેમિનાથ માટે મોકલ્યો તેવો, અને આપણે રથમાં બેઠા, એવો એક આનંદ હતો. આજે તમે જુઓ, તમારી પાસે એ એમ્બેસેડર ને ફિયાટ કરતા કંઈક ઘણી વધારે સારી ગાડી છે, કંઈક ઘણી. પણ જો સરખામણીમાં ઉતરશો ને, તમારો એ ગાડીનો આનંદ આમ ખુશ થઈ જશે. હજુ એક ગઈકાલનો જવાબ રિપીટ કરું. અમને કોઈ પૂછે તમે પ્રસન્ન કેમ છો, તેનું સૌથી મોટું કારણ સરખામણીનો અભાવ. અમે ક્યારે પણ કોઈની પણ સાથે સરખામણી નહીં કરી. પ્રેરણા ચોક્કસ લઈશું, સરખામણી નહીં કરી. સરખામણી કરી એટલે નક્કી માનજો કે તમે તમારી જાતને અધૂરી અનુભવવાના છો, અને આ અધૂરુંપણું એ તમારા કશાયોને વધારશે. પ્રસન્નતા પૂર્ણતાના અહેસાસની હોય છે, અને પૂર્ણતાનો અહેસાસ આવે છે તમે તમારી પાસે જે છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. અપ્રસન્નતા અપૂર્ણતાના અનુભવમાંથી જન્મે છે, અને અપૂર્ણતાનો અનુભવ એ છે કે તમારી પાસે જે છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે બીજા પાસે જે છે એ જોઈને પોતાની જાતને બાળો. કશાયો અતૃપ્તિમાંથી જન્મે છે, કશાયો અપ્રસન્નતામાંથી જન્મે છે, અને અતૃપ્તિ અપ્રસન્નતા જન્મે છે સરખામણીમાંથી. તમારા જીવનમાંથી આ કાઢીને પદ્મચરિત પૌમચર્યમ વાંચીએ, આપણે ત્યાં રામને પદ્મ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. રામ એનું તો લાડકું નામ હતું, મૂળ નામ હતું તો પદ્મ. એટલે આપણે આપણું રામાયણ એ પૌમચર્યમ કહેવાય, પદ્મચરિત નામ. તે રામાયણનો એક પ્રસંગ ખાસ યાદ કરવા જેવો છે. એમાં એક રાજા છે સહસ્ત્ર કિરણ નામનો, નર્મદાની આસપાસના પ્રદેશનો રાજા છે પોતે. અને રાવણ દિગ્વિજય કરવા નીકળ્યો છે, અને દિગ્વિજય કરતા કરતા એ પ્રદેશમાં આવી ચડે છે. તો સહસ્ત્ર કિરણ એની સામે યુદ્ધ કરવાનું થાય છે. યુદ્ધ શરૂ થવાનું હોય છે, અને એક માંગણી મૂકવામાં આવે છે કે સૈનિકોને શું કામ મરવા દેવા? વીરતા તો આપણા બેની ચકાસી લઈએ ને. હું મોટો કે તમે મોટા એ જોઈ લઈએ, વાત પૂરી થાય. શા માટે આટલા સૈનિકોને મારવા? સ્વીકાર થાય છે આ વસ્તુનો, અને એ બંને રાજાઓ સામે ઉતરે છે. અને હંમેશાથી થતું આવ્યું, અહંકાર હારે ગૌરવ જીતે. સહસ્ત્ર કિરણ પાસે જે હતું
એ સ્વાભિમાન અને ગૌરવ હતું, અને રાવણના પક્ષે હતો નકરો અહંકાર. એ નમાવવા આવ્યો હતો. સહસ્ત્ર કિરણ પોતાનું સ્વાભિમાન સાચવવા ઉતર્યા હતા. એક પછી એક દ્વંદ્વ ચાલતું ગયું. રાવણ પાછો પડતો ગયો, સહસ્ત્ર કિરણ જીતતા ગયા, અને એક તક એવી આવી, એક તક કે સહસ્ત્ર કિરણ રાવણને પરાજિત કરી શકે. પણ એક ક્ષણ, પરાજિત કરવાની ક્ષણ બરાબર આવી, અને સહસ્ત્ર કિરણના મનમાં એક પ્રશ્ન જાગ્યો. ભાગ્યશાળી આવી જે ઘડી હોય છે ને, આવો પ્રશ્ન જાગવાની, એમ સમજો વીજળીનો ચમકારો હોય છે. તમારો અંતરાત્મા એક ક્ષણે એટલો તો પ્રજ્વલિત થઈ જતો હોય છે કે એ પ્રકાશમાં, એ આલોકમાં બધું જ તમારી સામે જળહળ થઈ જતું. મને ખબર છે કે અમે એક વખત અજાણતા જ એવા વરસાદમાં ફસાઈ ગયા હતા, વિહાર કરતા કરતા. ચોતરફ અત્યંત ગાઢ અંધારું, અત્યંત ગાઢ. લિટરલી પેલી કહેવત સાચી પડે કે તમે તમારો હાથ ન જોઈ શકો, એટલું ભયંકર અંધારું. અને એવા અંધારાની વચ્ચે મુશળધાર વરસાદ, અને માથે છાપરું ક્યાંય જડે નહીં. નજર જ નાખો તો પહોંચે નહીં કે તમારે કઈ દિશામાં જવું. અને અમે કોઈ સડક પર નહોતા, ગામડાની કેડીઓ પર હતા. એક ગામથી બીજે ગામ જતા હતા, કેડી પર હતા. ખાલી બે જ વસ્તુ અમને દેખાતી હતી. એક, અમારી બાજુમાં પેલા વીજળીના મોટા મોટા પેલા થાંભલા હોય, ટ્રાન્સફોર્મર કે એને જે કહેવાતું એવા મોટા થાંભલા, અને બીજું આજુબાજુની ઝાડીઓ. અમને રસ્તો જ ન જડે. અને એવા સંજોગોમાં એક ચમત્કાર જોયો તો કુદરતી. એક વીજળી થઈ, અને એ વીજળીએ તો ક્ષણવારમાં, પણ ક્ષણવાર માટે બધું જ આમ જળહળ કરી નાખ્યું. અને એમાં અમને જડી ગયું દૂર એક ઝૂંપડી, એક ઘર અમને જડી ગયું. અને અમારું ગંતવ્ય નક્કી થઈ ગયું કે અમારે કઈ બાજુ જવાનું છે. એ વીજળી છે ને પ્રભુનો પ્રસાદ. તો ઘણી વખત આવું બને છે કે તમારું મન ચોતરફ અંધારામાં એવું મૂંઝાઈ ગયું હોય, રસ્તો જ ન જડતો હોય ને કશું દેખાતું જ ન હોય, બસ કેમ નીકળવું, ક્યાં જવું, કંઈ સૂઝતું જ ન હોય. એવે ક્ષણે એક વીજળી થાય, અને એ વીજળીમાં તમને દેખાઈ જાય કે તમારે ક્યાં જવાનું છે. અને સહસ્ત્ર કિરણના દિલમાં વીજળી થઈ, બધું જળહળ થઈ ગયું. એને પ્રશ્ન થયો કે આને હરાવીને જે રાજ્ય આજે મારા હાથમાં આવશે, કાલે એ રાજ્ય બીજા કોઈના હાથમાં જશે. આને હરાવું, રાજ્ય મારા હાથમાં આવ્યું, કાલે બીજા કોઈના હાથમાં જશે. થોડા સમય માટે હું આની સામે ઊભો છું, થોડાક સમય માટે, થોડાક વર્ષો માટે. શું ખરેખર આને વિજય કહેવાય ખરો? શું ખરેખર કહેવાય? આ એક ક્ષણ, આ વીજળી એને સહસ્ત્ર કિરણને સમજાવી દીધું કે ખરેખર એને શું કરવાનું છે. એમ કહેવાય છે કે છેલ્લી ક્ષણ, એક છેલ્લો ફટકો જે મારવાનો હતો અને રાવણને ધરાશાયી કરવાનો હતો, એ ફટકો એમને રાવણને બદલે પોતાના સંસાર પર મારી દીધો. અને છેલ્લા ફટકાને બદલે એમને ત્યાં જ આગળ સંયમ સ્વીકારી લીધો. સહસ્ત્ર કિરણે એ જ મેદાનમાં સંયમ સ્વીકારી લીધો. રાવણ પગમાં પડી ગયો છે, કેમ કે અહંકાર છે ને, એને પણ ક્યારેક ચોટ લાગે છે. અને ખાસ ત્યારે લાગે છે કે સામેવાળી વ્યક્તિ સવાઈ હોવા છતાં બધું જ છોડી દે. અને તમારો અહંકાર એ એની આગળ તદ્દન નિસ્તેજ પૂર્વક. રાવણે સહસ્ત્ર કિરણ પાસે આ આશા તો નહોતી રાખી. એ તો હરાવવા આવ્યો હતો, જીતવા આવ્યો હતો. આવી રીતે પોતાનું માન સન્માન ગુમાવી દેવાની. અને છતાંય સહસ્ત્ર કિરણ એની વીરતા તો એને જોઈ લીધી હતી, અને એને ખબર હતી કે છેલ્લો એક ફટકાની વાર હતી, એને પોતે જવાનો હતો, અને છતાંય ફટકો નથી પડ્યો. તમને ખબર છે
5 ને 15 કોઈને ફાંસી આપવાની હોય ને 5 ને 10 જાણ થાય કે એની ફાંસીની સજા મુલતવી રહી છે, શું થાય? નેપોલિયન બોનાપાર્ટને સવારે 5 વાગે ફાંસી અપાવવાની હતી. 16 વર્ષનો યુવાન જેલમાં હતો. ક્યારેક એની આત્મકથા વાંચજો. 16 વર્ષનો એ જેલમાં હતો. સવારે 5 વાગે ફાંસી, પણ અંદરથી ને ધધક એટલી. 2 વાગે એને જેલની ખોલવામાં આવી. એને આંખ ઊંચું કરીને એટલું પૂછ્યું કે સમય થઈ ગયો? ત્યારે પણ હાથમાં પુસ્તક લઈને બેઠો હતો કે રાજ્ય કેવી રીતે ચલાવી શકાય. 2 વાગે, સવારે 5 વાગે ફાંસી છે. એને પૂછ્યું કેમ? તો કે જાણ્યા વગર શા માટે નીકળી જવું અહીંથી? તમારે જાણવું હતું. એને કહેવામાં આવ્યું કે સંદેશો એવો આવ્યો છે કે તમને ફાંસી નથી આપવાની, એને બદલે આ જે નગરમાં જેલ છે એ નગરના તમને પ્રમુખ બનાવવામાં આવે છે. તમે વિચારો, આ હકીકત એની જિંદગીમાં બની હતી. 2 વાગ્યાને કહેવામાં આવે છે ફાંસી નથી, પણ તમને આ નગરના મેયર બનાવવામાં આવે છે. ભાગ્યશાળી. એક ક્ષણ કેવી હોય? રાવણને એક ક્ષણ મળી છે જીવનમાં. સહસ્ત્ર કિરણને છેલ્લી ક્ષણે છોડી દીધો છે. એને પૂછ્યું ચિલ્લાઈને કે દીક્ષા શેના માટે, સંયમ શેના માટે? સહસ્ત્ર કિરણે એક વાક્યમાં જવાબ આપ્યો, બહારનો વિજેતા રાજ્ય મેળવે છે, બહારનો વિજેતા રાજ્ય મેળવે છે, અંદરનો વિજેતા પોતાને મેળવે છે. મને રાજ્ય કરતા સ્વ મોટું લાગ્યું એટલે મેં રસ્તો લીધો છે. મારે અંદરના વિજેતા બનવું છે. ભાગ્યશાળી. તે ક્ષણે સમજાય પરસ્વત્વ કૃતોન્માથા. રાવણ પરના સ્વને પોતાની વિવળતા બનાવી રહ્યો છે, ઉન્માદ બનાવી રહ્યો છે, અને સામે એક છે સ્વસ્વત્વ સુખપૂર્ણસ્ય. એક એવો જીવ છે જેને પોતાની અંદર જે સુખ પડ્યું છે બસ એની જ પૂર્ણતા લાગે છે. તમે સાચું કહેજો, એક ક્ષણે સહસ્ત્ર કિરણનો વૈભવ જીત્યો કે રાવણનો? કોનો વૈભવ જીતે છે? સહસ્ત્ર કિરણ પાસે કશું જ નથી, ખાલી સફેદ પછેડી છે. અને રાવણ કેટલાય રાજ્યો જીતીને આવ્યો છે. તમે વૈભવી કોને કહેશો એક ક્ષણ? સહસ્ત્ર કિરણને કે રાવણને? સ્વાભાવિક છે. ભાગ્યશાળી. જે વસ્તુ મારી હોય અને મને આટલી પજવણી કરતી હોય કે આ ગુમાવી ન બેસું, કોઈ મારી પાસેથી લઈ ન જાય, કોઈ મારી બરાબરી ન કરે, મારી ઈચ્છા વગર આમાં કોઈ ફેરફાર ન કરે, તો સમજવું કે તમે એ વસ્તુના ગુલામ બની ચૂક્યા છો. સમૃદ્ધિ નથી, હવે તમારી પાસે ગુલામી છે. તમારા પ્રશ્નો છે ને, એ પ્રશ્નો એટલા તો ક્ષુલ્લક હોય છે કે ક્યારેક તમે તમારી જિંદગીને જો પાછળથી તપાસો ને તો તમને પોતાને હસવું આવશે કે હું આ કરતો હતો, આવી રીતે કરતો હતો. તમને પોતાને કોઈક વાર પોતાની જાત પર હસવું આવશે. ક્યારેક રિવર્સ કરીને પોતાની જિંદગી એ જોવાનો પ્રયત્ન કરજો. તમારો સ્નેહ પણ તમને માલિકી આપે છે. ભાગ્યશાળી. સ્નેહ કરો એટલે પહેલું શરૂ થાય છે કે એને મારી ઈચ્છા પ્રમાણે જીવવું જોઈએ. મારો મિત્ર છે, બીજાની પાસે કેમ ગયો? મારા સંતાને બીજાની પસંદગી કેમ કરી? મારી વાત ન માને ને પછી હું એનું ધ્યાન નથી રાખતો, એને પ્રેમ નથી કરતો. તકલીફ તો એ થાય કે અમે સંસાર છોડીને આવ્યા. હું તો મારી વાત કરું કેમ કે મને મારી વાતનો વધારે અનુભવ હોય. તમારે તમારું જોઈ લેવાનું. થોડા દાખલાઓ મારે આપું. હમણાં એક ભાઈ એ મને પૂછવા આવ્યા. મને કે મારા જે ત્રીજી વ્યક્તિને પૂછવું જરૂરી હતું એટલે તમારી પાસે આવ્યો છું. મેં કીધું બોલ. મને કે મારા ગુરુએ મને એક બાધા આપી છે કે તારે મારા સિવાય કોઈની પાસે પૈસા નહીં ખર્ચવાના. બરાબર? આવું કીધું છે. ₹1,00,000 સુધીની છૂટ, પછી એનાથી ઉપરની કોઈ રકમ એ તારે મારા કીધા સિવાય નહીં વાપરવાની. હવે હું જે સંઘમાં છું એ સંઘમાં સરસ કાર્ય ઊભું થયું છે, પ્રયોજન, એમાં મારે પૈસા લખાવવા છે. ગુરુની મનાઈ છે, પણ મને એમ થાય છે કે હું જે સંઘમાં છું એ સંઘમાં મારે આ યોગદાન આપવું જ જોઈએ. તો મારે શું કરવાનું? મને નવાઈ લાગી કે ચલો એને શ્રદ્ધા સ્થાન ગણ્યું અને પૂછવા આવ્યો.
મેં તો એને મારી રીતે જે માર્ગદર્શન અપાતું હતું એ આપ્યું, પણ મને થયું કે સંસારની પરિસ્થિતિ અને આ પરિસ્થિતિમાં ફરક શું પડે? તમે લોકો તમારું પ્રિય પાત્ર એ બીજા સાથે બે વાત ચાલુ કરે ને તો મનમાં શંકા કુશંકા કરો છો કે હવે આપણા હાથમાંથી ગયું આ, બરાબર? અને એક સાધુ આવું વિચારે કે મારી જગ્યાએ બીજા પાસે જઈ અને કંઈક કરી આવે છે, એ મારો ભગત મટી જશે. પરિસ્થિતિમાં શું ફરક પડે? કોઈ તમને દેખાય છે? ભાગ્યશાળી. માલિકી ભાવ એ તમને ખબર ન પડે એ રીતે તમને ગુલામ બનાવી દે છે. જે દિવસે તમે કોઈના પર માલિકી કરવા જાઓ એ દિવસે એક ટેન્શન વહોરો છો કે મારા હાથમાંથી આ છટકવું ન જોઈએ. અને જેટલું આ માલિકી ભાવ વધારતા જાઓ છો એટલું જ વધારે ને વધારે મનથી ગુલામ થતા જાઓ છો. હું એક જ વસ્તુ ઈચ્છું તમારી પાસે. યુગલિક કોઈનો માલિક નહોતો, બધું જ માનતો હતો, માલિક નહોતો. કદાચ એ પરિસ્થિતિ આપણા જીવનમાં પાછી આવી શકે છે જો ઈચ્છો તો. તમારે કશું છોડી નથી દેવાનું, પણ છૂટી જાય તો એનો વલોપાત પણ નથી કરવાનો, ખરેખર નથી કરવાનો. એક મોટી પેઢીના ટ્રસ્ટી, પેઢીમાં એવી સગવડ હતી, બંધારણ મુજબ જે ટ્રસ્ટી તરીકે નિમાય એ બે જ સંજોગોમાં ટ્રસ્ટી તરીકે હટે. એક, કાં તો પોતે રાજીનામું આપે અને કાં તો ભગવાન એનું રાજીનામું લે. આ બે પરિસ્થિતિમાં એ ટ્રસ્ટી તરીકે મટે. 2 વર્ષથી પથારી વશ હતા ટ્રસ્ટી, 2 વર્ષથી ઊભા ન થઈ શકે અને છતાં પણ રાજીનામું ન આપે. અમારા વડીલ ભગવંત એના ઘરે સમજાવવા ગયા કે તમે રાજીનામું આપી દો, તમારા બદલે બીજા કોઈ આવે, પેઢીનો વહીવટ સારી રીતે ચાલે. એમને એક જ વાત કરી કે જે બીજી શરત છે ભગવાન રાજીનામું માંગે તેની, એ શરતે જ હું નીકળીશ, એ સિવાય નથી નીકળવા. આ સ્પષ્ટ વાત. તમે ટ્રસ્ટી બનો છો કશુંક વ્યવસ્થા સાચવવા માટે, તમે ટ્રસ્ટી બનો છો એક વહીવટ કરવા માટે. લોકોને ભરોસો છે, તમને સ્થાને મૂકે છે. તમે કોઈ જગ્યાએ કોઈ સમિતિના, કોઈ સંસ્થાના કોઈ પણ કાર્યવાહક બનો છો. માત્ર વસ્તુ સારી રીતે ચાલે એમાં તમે તમારો સમય, તમારી શક્તિ, તમારું સામર્થ્ય, તમારી સમજણ એનો ઉપયોગ કરી શકો એના માટે તમે આ સ્થાને આવો છો. કેમ? કેમ કે પ્રભુએ ઈચ્છ્યું છે તમારી પાસે કે આ સંઘને જે માર્ગદર્શનની જરૂર છે એ તમે એને આપી શકો. તમે જે તમારો સમય અભ્યાસમાં વિતાવ્યો છે, પરિણામે જે સમજણ તમને મળી છે એ સમજણ સૌ સાથે વહેંચી શકો, માટે તમને એક સ્થાન આપ્યું છે. હું તો કેટલી વખત વિચારું કે પ્રભુએ જે બંધારણ ઘડ્યું આ સંઘનું, એ સંઘના બંધારણમાં એમને અમને ગુરુ તરીકે કોઈ સ્થાન જ ન આપ્યું હોય તો આજે અમારી પાસે જે દોર દમામ છે હોત ખરો? આજે તમે અમને જે શરણાગત બનીને રહો છો એ હોત ખરો? તો મારા પદ માટે પ્રભુ જવાબદાર છે. એમને બંધારણમાં વસ્તુ લખી છે કે શ્રાવકે સાધુનું કયું સ્થાન સાચવવાનું, એ બંધારણને લીધે આ બધું થઈ રહ્યું છે. પણ જો એ દરેક વસ્તુ મારા મન પર ચડી જાય કે મારો નિર્ણય કોઈ એને ફેરવી ન શકે, મારી મંજૂરી વિના કાંઈ થઈ ન શકે, તો સમજવાનું સત્તા અહંભાવનું સાધન બને. તમારી શક્તિ તમારા સામર્થ્યને ખોટી રીતે પ્રયોજવામાં કારણ બને. તમારો પ્રભાવ લોક કલ્યાણને બદલે હવે માત્ર ને માત્ર તમારી પોતાની અંદરની જે મનોવૃત્તિ છે એને સાચવવામાં જ વપરાશે. ભાગ્યશાળી 2 હોય છે. એક હોય છે માણસ જે એમ વિચારે છે આમાં મારું શું, અને બીજી વ્યક્તિ હોય છે સતત એમ વિચારે છે કે મારા હાથમાં જે આવ્યું છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કઈ રીતે. તમે તમારી સત્તાનો,
ઉપયોગ કરવા ઈચ્છો છો? તમે તમારા પદને જાળવવા ઈચ્છો છો કે પછી એનો દુરુપયોગ કરીને તમે સ્વને જ વધારે અભિમાની બનાવી રહ્યો છો? દરેક જણાએ આ પ્રશ્ન પોતાની જાતને એટલે પૂછવાનો છે કેમ કે આજે તમે છો, કાલે બીજા હશે, પરમ દિવસે ત્રીજા હશે. દરેક વસ્તુ જો આ રીતે જોતા રહીએ ને, મન ઘણું હળવું રહે છે, અંદરથી આપોઆપ નમ્રતા આવે છે. મારાપણું છે એ માત્ર વસ્તુ પર નથી હોતું, વિચાર પર પણ હોય છે. હમણાં એક મહાત્મા મળ્યા હતા, મને કહે કે આ મંડળની સ્થાપના તો મેં કરી, પણ લોકો આજે ભૂલી ગયા છે. પ્રેરક તરીકે, પ્રેરણાદાતા તરીકે મારું નામ પણ નથી યાદ કરતા. મેં મહાત્માને એટલું જ પૂછ્યું, નિખાલસતાથી એમને વાત કરી હતી, મારા મિત્ર હતા, તો મેં એમને એટલું જ પૂછ્યું કે મહાત્માએ મંડળ બનાવ્યું ત્યારે આપે તો કોઈ સારું કામ થાય એટલા માટે બનાવ્યું હશે ને? તો આપે સફળતાનો શ્રેય લેવા માટે મંડળ બનાવ્યું હતું કે સારા કાર્યમાં લોકોને જોડવા માટે બનાવ્યું હતું? પહેલા આ આપનો ઉદ્દેશ્ય નક્કી કરો કે સારા કાર્યમાં જોડવા માટે મંડળ બનાવ્યું હતું કે પછી સફળતાનો શ્રેય લેવા માટે બનાવ્યું હતું? આપણી સત્તા એ બધાને કંટ્રોલ કરવા માંગે છે અને દરેક વસ્તુનો યશ મારા નામ સાથે જોડાય એમાં ઈચ્છે છે. આ વૃત્તિને કાઢી નાખ. પાણીથી પતલા થવું, પહેલા દિવસથી આ શબ્દ વાપરું છું. ઘરમાં પણ એ રીતે રહો, બહાર પણ એ રીતે રહો. જો કે આવું વાત કરું ને, અમને એક ભાઈ પૂછવા આવ્યા હતા, મને કે મારા સાહેબ આવું થવા જઈશું ને લોકો કાચો ને કાચો ખાઈ જશે મને. આ જમાનો બદલાઈ ગયો છે. મેં કહ્યું કે તમારે ભોટ નથી બનવાનું, તમારે મૂર્ખ નથી બનવાનું, પણ એટલું તો ચોક્કસ કહું કે જે કરો છો એને એટલી સ્વસ્થતાથી કરી લો કે પાછળ તમને કશું લાગે વળગે નહીં. મન પર એટલું લઈને ફરીએ છીએ, એટલું બધું. કોઈ મારી પાસે આવીને એમ કહે કે મારા ઝોલા મહારાજ સાહેબ તો એવા વિદ્વાન છે, એવા ભણેલા છે, એટલે મને ખબર નહીં અંદરથી ઝાડ લાગે કે હું બી આટલું ભણેલો અને મારી આગળ બીજાની વાત કરે, મારી તો કર ભાઈ, હું બી ભણેલો છું. કેમ આવું થાય છે? વિચારો. તમે એવું માની લો છો કે કોઈકનું જ્ઞાન, એના વખાણ એ તમારી ઇજ્જત ઓછી કરે છે. નથી બનતું એવું. તમારું જ્ઞાન તમારું છે અને એ તમારી પાસે જ રહેવાનું છે. કોઈના વખાણ થયા, કોઈના ન થયા, એનાથી મારા જ્ઞાનને કોઈ ફરક પડે ખરો? નહીં. અને છતાંય કેમ લાગે છે? એટલે લાગે છે કેમ કે પરસ્વત્વ કૃતોન્માથી બીજા પાસે જે પણ છે એની સરખામણી કોઈ રીતે પણ હું છોડવા તૈયાર નથી. બીજાની પ્રગતિ મારી નિષ્ફળતા નથી, એ મારે સ્વીકારવું જ પડે. બીજાનું સન્માન એનાથી મારી ગરિમા ઓછી નથી થવાની, એ મારે સમજવું પડે. કોઈકનું સન્માન થાય, આગ મને લાગે. કોઈકના વખાણ થાય, પેટ મારું દુખે. તમને ખબર છે, આ જ મહાભારતની એક બીજી વાર્તા કહું તમને, ખૂબ તમને ગમશે, પણ તમને એમાં ખાલી પાત્રના નામ છેલ્લે બદલી નાખજો અને પોતાની જાતને મૂકી દેજો. બરાબર? હસ્તિનાપુરના રસોડે એક નિયમ થયો હતો. જ્યારે કૌરવો નાના, પાંડવો નાના, ત્યારે એક નિયમ હતો એ જમાનામાં કે સમગ્ર રાજ પરિવારે એક સાથે ખાવા બેસવાનું. બધા આખા રાજ પરિવાર એક સાથે ખાવાનું. અને સ્વાભાવિક બધા સાથે જમવાનું હોય ને, તો એ પંગત કેવી પડે તમે જોઈ લેજો. મિત્રો સાથે બેસે, પોતાના. અહીંયા બુફે રાખ્યું હોય તો પણ તમને ધીમે ધીમે દેખાય, એક સર્કલ અહીંયા બની ગયું, એક સર્કલ અહીંયા બની ગયું. બધા જેને 4-5 બહેનો હોય, ભાઈઓ હોય, પોતપોતાની થાળી પીરસીને એક સર્કલમાં ઉભા રહી જાય, એટલે તમને ચોખ્ખું દેખાય એક ટીમ છે, એ રીતે જ થતું હોય. તો હસ્તિનાપુરમાં જમવા બધા સાથે બેસે, પણ પંગત પડી જાય. એટલે એક પંગતમાં બધા પાંડવો હોય અને એમના બધા તરફી, અને એક પંગત થોડી મોટી, કૌરવ અને શકુની એમના મામા અને બધા સાથે બેસે. હવે શકુની પોતે જે પ્રદેશમાંથી આવતા હતા, એ પ્રદેશના લોકો હોય બહુ ખડતલ, મજબૂત, એ પર્વતીય પ્રદેશમાંથી આવતા હતા. આજે જે
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે જેને સ્વાત ખીણ કહેવાય છે, જેમાં અત્યારે ઘણું બધું ચાલી રહ્યું છે, એ સ્વાત પ્રદેશના હતા શકુની પોતે, એટલે ખડતલ લોકો. પણ અહીંયા આવ્યા, મહિનામાં તો સુકાવા માંડ્યું, પતલા પતલું ખાય, બધાને ગુરુકુળનું રાજ્ય હતું, ખાવા પીવાનું બધું વ્યવસ્થિત, સુકાયા કરે. એમને પૂછ્યું એક દિવસ દુઃશાસન, મામા છે શું, કેમ આવું થતું જાય છે, કયો તકલીફ પડે છે? શકુનીએ કહ્યું કે આપણે બધાની બેસવાની જગ્યા છે ને બહુ ફિક્સ છે. લગભગ તમે જુઓ, તમારી છે ને ધીમે ધીમે તમે જે જગ્યાએ કાયમ જતા હો, તમારી જગ્યા ફિક્સ થતી જાય. વ્યાખ્યાનમાં હું અહીંયા બેસીશ, પ્રતિક્રમણમાં આ મારી જગ્યા, હવે ફિક્સ થતું જાય, ધીમે ધીમે થતું જાય. અને પાછું પૂજામાં પણ આપણી એક જગ્યા હોય કે આ ભગવાન આગળ તો હું ઊભો રહું, આ મારું, આવું થઈ જાય. અને પછી એ જગ્યા જો બીજો કોઈ આવે તો ધર્મસ્થાનમાં પણ એક ચોખ્ખું બની જાય, આ ટાઇલ્સ મારી. હું તો ઘણી વાર કોઈ નામ લખી દઉં ને, સહેલું પડશે એક એક ટાઇલ્સ પર, તો આવું થતું જાય. એટલે શકુની એની બેસવાની જગ્યા ફિક્સ, કે શકુની અહીંયા બેસશે, અને બરાબર એની સામે ભીમને બેસવાની જગ્યા, ભીમ બરાબર સામે બેસે, બરાબર. હવે ભીમ આમ અને શકુની આમ. આજે 17 વાયના છે એટલે આ વાર્તા કહી રાખું છું. તો પેલું શું થાય કે શકુની એક લાડવો લે, બટકા કરીને ખાય, પણ એટલી વારમાં તો પેલા ભીમે ચોકી મુકાવી દીધી હોય એની પોતાની, ચોકી ઠલવાઈ ગઈ એના થાળમાં તો, અને હજુ એક બે લાડવા ખવાય ત્યાં તો પેલો 15-20 પૂરા કરી નાખ્યા હોય એને. રોજનું આ શકુની કે પેલો એટલું ખાઈ જાય છે ને મને વચતું નથી એનાથી, એટલું ખાઈ જાય છે. ભાગ્યશાળી એ દિવસથી કહેવત પડી, ભીમ ખાય આગળનું અડધું નથી બોલતો, તમે સમજી લેજો, બરાબર. પણ પેટમાં કોને દુખે? શકુની. પાક્કું માનજો, આવી જ કોઈ પરિસ્થિતિ તમારી સાથે થાય છે. મારી આગળ કોઈ આવે અને બીજા કોઈ સાધુના વખાણ કરે, અને જો મને અંદરથી બળે ને, તે દિવસે મારી જાતને હું શકુની તરીકે મૂકી દઉં છું કે આ પેલો ભીમ ખાવા બેઠો, એ ખાય અને મને શેનું દર્દ થાય, અને તે દિવસથી એ દર્દ થવાનું બંધ થઈ ગયું. તમારે જોવું જ પડશે. તમારી સરખામણી, શકુનીને શું પ્રોબ્લેમ હતો? એ 5 લાડવા ખાઈ શકતો તો, ખાઈને ઊભો થઈ જાય તો કઈ પ્રોબ્લેમ હતો ખરો? નહીં. પણ પેલો ભીમ 50 ખાય છે એ એનાથી સહન ન થાય. આવી પરિસ્થિતિ તો તમારી નથી થઈ ગઈ ને? ખાવામાં નહીં, બધી આખી જિંદગી માટે પૂછું છું, ખાવામાં તો નહીં. હવે એ તો બરાબર છે, ખાવામાં તો ન હોય, કેમ કે તમારામાંથી કોઈ 2 લાડવાથી વધારે ઘરાક દેખાતા જ નથી મને તો, એ તો છોડી દો, કોઈ દેખાતું જ નથી. પણ વસ્તુ એ છે કે જિંદગીમાં કોઈને કાંઈ પણ મળી જાય, તમારું ઓછું થવાનું નથી. તમે છો. સરખામણી કાઢી નાખશો ને તો ભીમની જેમ જાડા પાડા રહી શકશો. સરખામણી જો કરશો, શકુનીની જેમ પતલા થયા કરશો. પ્રસન્નતા જોઈએ છે. આ લીટી યાદ કરી લો, સ્વસ્વત્વ સુખપૂર્ણસ્ય. મારે મારી પાસે જે છે એના સુખમાં તરબતર રહેવું છે, કંઈ જ નહીં. અને જો તમને ન છૂટકે બધું છોડીને દુઃખી થવું જ હોય તો પછી સરખામણી કર્યા જ કરજો કે આની પાસે આ છે, આની પાસે આ છે, મારી પાસે નથી. નક્કી તમારે કરવાનું છે, પરસ્વત્વ કૃતોન્માથા કે સ્વસ્વત્વ સુખપૂર્ણસ્ય. આપણને ઉપાધ્યાયજી મહારાજ શીખવાડે છે કે તમારી પાસે જે છે એટલું અદ્ભુત છે, એટલું અનન્ય છે, એને માણી લો, એને ભોગવી લો, અને પ્રસન્નતામાં એવા ગરકાવ થઈ જાઓ કે પૂર્ણતાનો નશો એક ક્ષણ માટે પણ ઉતરે નહીં. તો આપણે સૌ એ પૂર્ણતાના નશામાં ડૂબી જઈએ, એ જ મંગલ કામના.